વહાલા બાળ મિત્રો, આજે હું તમને એક વાર્તા કહીશ. વાર્તાનું નામ છે બિલાડીની ડોકે ઘંટડી. એક બિલાડી ઉંદરોને ખૂબ હેરાન કરતી હતી. એક દિવસ ઉંદરોએ બિલાડીથી બચવાનો ઉપાય શોધવા સભા ભરી. લાલો ઉંદર બોલ્યો, હા એ જ આપણી એ જ્યારે પણ આપણી પાછળ પડે છે ત્યારે આપણે દોડીને દરમાં ઘૂસી જવું પડે છે. હવે તો ભોજન મેળવવું મુશ્કેલ બની ગયું છે. ચમક ઉંદર કહે, વળી આપણા જીવ પણ જોખમમાં રહે છે, કેમ કે તે ધીમા પગલે પાછળથી આવીને આપણને પકડીને લઈ જાય છે. તો હવે આપણે તેને માટે શું કરી શકીએ તે કહો. બંટી ઉંદર બોલ્યો, સાંભળો, મારી પાસે એક ઉપાય છે. આપણે બિલાડીના ગળામાં ઘંટડી બાંધી દઈએ. તે જ્યારે ચાલીને આવશે ત્યારે ઘંટડી વાગશે, તેથી તેના આવવાનો અવાજ સંભળાશે. ચૂચુ ઉંદર કહે, હા, આ સરસ ઉપાય છે, આપણે એમ જ કરીએ. લીલો ઉંદર કહે, પણ એક વાત ઘણી જ અગત્યની છે. કોઈ મને કહેશો કે બિલાડીના ગળામાં ઘંટડી કોણ બાંધશે? બધા ઉંદરો અંદરો અંદર ના કહેવા લાગ્યા. ના, હું નહીં બાંધું. બિલાડીના ગળામાં ઘંટડી બાંધવા માટે સભામાં આવેલો એક પણ ઉંદર તૈયાર થયો નહીં. ચૂચુ ઉંદર કહે, જોયું છોટે મિયા, શું થયું? હવે પછી તમે કોઈ પણ વાતનું સૂચન કરો તેના પહેલાં તમે પોતે તે કરી શકો એમ છો કે નહીં તેના અંગે જરૂર વિચારી લેજો. વહાલા બાળ મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.